ગઈકાલે પ્રપોર્શનની થિયરી સમજાવેલી. એક્સરસાઇઝ ઓપન કરો. Question 1. Fourth proportion. Fourth proportion કોનું? 4, 6, 8. તો proportionના ટર્મ કેટલા હતા? 4. A જેમ B, C જેમ D. એમાં તમને 3 વેલ્યુ આપી દીધી છે. કઈ કઈ? 4, 6 અને 8. એટલે અનુક્રમે A, B અને C. 4, 6, 8 અને D. જેથી D બરાબર 8 ગુણ્યા 6 ભાગ્યા 4. 8 ગુણ્યા 6 ભાગ્યા 4 12. તો D ની વેલ્યુ કેટલી? 12. જ્યારે તમને રેગ્યુલર પ્રપોર્શન પૂછાયું હોય ત્યારે 4 વેલ્યુમાંથી કેટલી આપવી પડે? 3 વેલ્યુ આપવી પડે. Similar question 23. 12, 16, સ્ટાર અને 20. તો 12, 16 C ની વેલ્યુ. તો કઈ વેલ્યુ શોધવાની કીધી? C વેલ્યુ. તો 12, 16, C, 20. તો C વેલ્યુ કેટલી મળે? 12 ગુણ્યા ભાગ્યા 16. તો C બરાબર 15. એવી રીતે 24. 4, સ્ટાર 9 અને 13.5. 4, સ્ટાર 9 અને 13.1 એટલે 13.5. તો 4 ડિવાઈડ બાય B 9/13.5. તો B ની વેલ્યુ 4 ગુણ્યા 13.5 ભાગ્યા 9. તો B ની વેલ્યુ કેટલી મળશે? 6. તો આ થયા કેવા પ્રપોર્શન? જેમાં કેટલી વેલ્યુ આપી હોય? 4. હવે ગઈકાલે ડિસ્કસ કર્યું હતું A જેમ B જેમ C, જેમાં મીન પ્રપોર્શન શોધવાનું હોય. તો A જેમ B જેમ C વાળા ક્વેશ્ચન, જેમ કે ક્વેશ્ચન નંબર 2, ધ થર્ડ પ્રપોર્શનલ ટુ. થર્ડ પ્રપોર્શન કીધું અને વેલ્યુ 2 જ આપી છે. કઈ? 12 અને 18. તો થર્ડ પ્રપોર્શન આમાંથી કયું કહેવાય? C ને કહેવાય. તો આનું સૂત્ર આવું હતું, B² બરાબર AC અને B બરાબર વર્ગમૂળમાં AC. આ બને ક્યાંથી? તો કે A જેમ B બરાબર B જેમ C. અને 12 અને 18 નું કયું પ્રપોર્શન શોધવાનું કીધું? થર્ડ પ્રપોર્શન. થર્ડ પ્રપોર્શન એટલે કયું? સી.
તો એ ની વેલ્યુ કેટલી? 12, બી 18, સી. તો સી બરાબર 18 ગુણ્યા 18 ભાગ્યા 12. તો સી ની વેલ્યુ કેટલી મળી? 27. તો થર્ડ પ્રપોર્શન કયું મળશે? 27. આપણે ગઈકાલે પણ ચર્ચા કરી હતી, 4 માંથી 3 આપ્યા હોય તો રેગ્યુલર પ્રપોર્શન, અને 3 માંથી 2 માહિતી આપેલી હોય તો કયું પ્રપોર્શન? મીન પ્રપોર્શન. બરાબર. અહીંયા બી ને કયું પ્રપોર્શન કહેવાય? મીન પ્રપોર્શન. સિમિલર ક્વેશ્ચન 7મો, ધ મીન પ્રપોર્શનલ બિટવીન. અહીંયા પહેલેથી કહી દીધું, 12x નો વર્ગ અને 27y નો વર્ગ. 12મો પ્રશ્ન છે. 7મો ક્વેશ્ચન 7, કોનું મીન પ્રપોર્શન? 12x વર્ગ અને 27y સ્ક્વેર. તો બી બરાબર વર્ગમૂળમાં એસી, તો વર્ગમૂળમાં એ 12x વર્ગ 27y વર્ગ. 12 ગુણ્યા 27 એનું વર્ગમૂળ. તો આનો જવાબ શું આવે? xy. તો મીન પ્રપોર્શન શું મળ્યું? 18xy. સમજાશે? ચાલો, ક્વેશ્ચન નંબર 5, ધ ફોર્થ પ્રપોર્શનલ ટુ. એટલે સીધું કયું પ્રપોર્શન શોધવાનું કીધું? ચોથું પ્રપોર્શન, ડી. ચાલો, એબીસી શું આપ્યા છે? એ સ્ક્વેર, ઓકે, 2a સ્ક્વેર સી, 2a સ્ક્વેર સી, અને ફોર્થ પ્રપોર્શન ડી આપણે શોધવાનું છે. તો ડી બરાબર a સ્ક્વેર સી છેદમાં 2a, એસી ભાગ્યા 2. આ શું બનશે આપણું? કેટલામું પ્રપોર્શન? ફોર્થ પ્રપોર્શન. તો શરૂઆતના ક્વેશ્ચન, પહેલું 23મું 24મું લખવાની શરૂઆત કરો. જે આપણે ગણતા જઈએ એને ટીક કરી દેવા. ટોટલ આપણી પાસે 30 MCQ છે. સાઉથ વેસ્ટમાં ફેસ છે, અહીંયા બેસે તો સાઉથ વેસ્ટમાં ફેસ થાય. D is facing
B and E are right opposite to AD. Right opposite એટલે exact સામે. C is equidistant between સમાન અંતરે. તો C નું ફેસ ઈસ્ટમાં. ચાલો લખાઈ ગયું આ. ચલો ઉતાવળ રાખો. ચાલો લખાઈ ગયું બધાને. ક્વેશ્ચન 3, થર્ડ ક્વેશ્ચન, મીન પ્રપોર્શન બિટવીન. કોના વચ્ચેનું મીન પ્રપોર્શન? 25 અને 81. તો મીન પ્રપોર્શન મેળવવા માટેનું સૂત્ર શું? B બરાબર વર્ગમૂળમાં AC. વર્ગમૂળમાં 25, 81, 5 અને 9. તો 5 અને 9 શું થશે? 45. તો B ની વેલ્યુ કેટલી?
45 મીન પ્રપોર્શન કેટલા મળશે 45. પછી ક્વેશ્ચન 4. ફોર્થ ક્વેશ્ચન, રકમ સમજવી ખાસ. ધ નંબર which has the same ratio to 26. કોઈ એક નંબરને 26 સાથે જે રેશિયો છે, સેમ રેશિયો, કોના બરાબર? 6 ને 13 સાથે જે રેશિયો થાય એના બરાબર. તો એ નંબર કયો? ઇનડાયરેક્ટલી આપણને એવું પૂછ્યું કે ફાઇન્ડ ધ ફર્સ્ટ પ્રપોર્શન. ઇનડાયરેક્ટલી શું પૂછ્યું? ફાઇન્ડ ધ ફર્સ્ટ પ્રપોર્શન. પણ તમને લેંગ્વેજ બીજી વાપરી. ધ નંબર which has same ratio to 26 that 6 has to 30. 6 ને 13 સાથે જે રેશિયો થાય છે એ કોઈ નંબર x ને 26 સાથે છે. તો x ની વેલ્યુ કેટલી મળે? 12. બસ આટલી જ કેલ્ક્યુલેશન છે. તો x ની વેલ્યુ કેટલી મળશે આપણને? 12. પાંચમું થઈ ગયું. છઠ્ઠું, 4 નંબર આપ્યા છે, એ પ્રપોર્શનમાં છે, તો કોની વેલ્યુ શોધવાની? x ની વેલ્યુ. નંબર કયા કયા છે? 1/2, 1/3, 1/5 અને 1/x. આ ચારેય નંબર શેમાં છે? પ્રપોર્શનમાં છે. તો પ્રપોર્શનમાં હોય તો મીનિંગ શું થાય એનો? a ભાગ્યા b બરાબર c ભાગ્યા d. તો 3/2 બરાબર x/5. 5 ગુણ્યા 3. તો x નો જવાબ શું આવશે? 15/2. સાતમું થઈ ગયું. ક્વેશ્ચન નંબર 9. 9મો પ્રશ્ન. શું આપ્યું છે? a ડિવાઈડ બાય 3 બરાબર b ડિવાઈડ બાય c ડિવાઈડ બાય 7. ફાઇન્ડ. તમને જ્યારે ઇન્ડાયસિસ ગણાવ્યો ત્યારે આવો એક ક્વેશ્ચન આવ્યો હતો, a બરાબર b બરાબર c. તો ત્યારે શેની ધારણા કરતા હતા? કે વેલ્યુ ધારતા હતા. તો આના બરાબર શું ધારી લેવાનું? કે. જેથી શું થઈ જાય? a/3 બરાબર કે. c ડિવાઈડ બાય 7 બરાબર. તો a ની વેલ્યુ 3k. કિંમત મૂકવાની 3k, 4k, 7k ડિવાઈડ બાય 7k. 14k ભાગ્યા 7k. આન્સર શું આવશે? આના જેવો સિમિલર ક્વેશ્ચન 26 છે, જુઓ. બરાબર. એના બરાબર શું ધારણા કરવાની? કે અને સેમ વેલ્યુ મૂકવાની. એના જેવો પાછો સિમિલર ક્વેશ્ચન છે 14. એમાં પણ સેમ. બધાના બરાબર શું ધારણા કરવાની? કે અને વેલ્યુ મૂકવાની. તો પહેલા અત્યારે લખો 9મો ક્વેશ્ચન, પછી ગણતરી કરવાની સાથે સાથે 26માની, અને 26મો અને 9મો ગણાઈ જાય પછી 14મો. બરાબર. સ્ટાર્ટ કરો. 26મો, 9મો અને 14મો ત્રણે અત્યારે જ ગણી લેવાના છે. આ મીન પ્રપોર્શન મેળવતા આવડશે 45.
ક્વેશ્ચન 4 અને 6.
લખાઈ ગયું. હવે ચાલો ક્વેશ્ચન નંબર 16 14માં શું જવાબ આવ્યો? 17/6. 16 division of 750 into 3 parts in the ratio of 4:5:6. 4:5:6. આમાં ડિવિઝન કરવાનું છે. કોનું ડિવિઝન? 750 રૂપિયાનું. 750 રૂપીસ તો 4K 5K 6K. એટલે ત્રિકોણના 3 ખૂણા જેવો ક્વેશ્ચન થયો, બરાબર? તો 5 ને 4 9 ને 6 15K બરાબર કેટલા? 750. તો K બરાબર 50. તો 4 પાર્ટ 50 વખત એટલે કેટલા? 200. 250 300. તો 300 200 અને 250 ટોટલ કેટલા થઈ ગયા? 750. સમજાશે? ક્વેશ્ચન 16 ફિનિશ. હવે 17મો. The sum of ages of 3 person is 150 years. 3 વ્યક્તિની ઉંમરનો સરવાળો કેટલા વર્ષ છે? 150. હાલમાં 150. The sum of ages of 3 person is 150 years. 10 years ago એટલે 10 વર્ષ પહેલા. 10 years ago નો મીનિંગ શું થશે? 10 વર્ષ પહેલા their ages were in the ratio of 7:8:9. 10 વર્ષ પહેલા, અત્યારે સરવાળો 150 છે તો ત્રણેયનો સરવાળો 10 વર્ષ પહેલા કેટલો હોય? 120 હોય. ત્રણેય 10-10 વર્ષ ઘટી જવાના. અને ત્યારે કયા રેશિયોમાં પ્રપોર્શનમાં એનો એજ હતી? 7 8 9. ત્યારે ઉંમર કેટલી આપણે જાણતા નથી, ઉંમરનો પ્રપોર્શન જાણીએ છીએ. 7:8:9. તો 7K 8K 9K 24. તો 120/24 K ની વેલ્યુ કેટલી મળી? 5. તો પહેલો વ્યક્તિ 35 વર્ષનો હશે, બીજો 40 45. ક્યારે? 10-10 વર્ષ પહેલા. હવે તમને પ્રેઝન્ટ ઉંમર પૂછી છે. ધેર પ્રેઝન્ટ એજ આર. તો જે 35 નો છે એ પ્રેઝન્ટમાં કેટલો હોય? 40 નો છે એ 50 ને 45 નો છે એ 55. તો આનો સરવાળો 150 થયો, બરાબર? જ્યારે જ્યારે એજને લગતા ક્વેશ્ચન આવે ત્યારે પહેલું કામ આપણે એક લાઈન ડ્રો કરીને પાસ્ટ પ્રેઝન્ટ ફ્યુચર એ 3 લખી દેવા. શું લખવાનું રહેશે? પાસ્ટ પ્રેઝન્ટ અને ફ્યુચર. આ ક્વેશ્ચનને હજી મોડિફાઈ કરીએ કે તમને એવું કે 10 વર્ષ પહેલાની ઉંમર કેટલી? તો 35 40 45. પ્રેઝન્ટની કે તો 45 50 55. 10 વર્ષ પછીની કે તો 55 60 65. કોઈ પણ ફેરફાર કરવાનું કહી શકે. એટલે આપણે પહેલું કામ ઉંમરને લગતા કોઈ પણ ક્વેશ્ચન પૂછાય એમાં પહેલું કામ શું? એક લાઈન ડ્રો કરવાની, પ્રેઝન્ટ પાસ્ટ ફ્યુચર આ 3 લખવાનું અને ડેટા લખતો જવાનો. અત્યારે સરવાળો 150 છે. 10 years ago 120 સરવાળો થાય.
ત્યારનું પ્રપોર્શન 7:8:9 એટલે 7k 8k અને 9k એનો સરવાળો 120 થયો. કેની વેલ્યુ કેટલી મળી? 5. એટલે 10 વર્ષ પહેલાં ઉંમર હતી 35, 40 અને 45 અને હાલની પ્રેઝન્ટ કે તો 45, 50 અને 55. સમજાશે? ક્વેશ્ચન કેટલામો ક્લિયર થયો? આ 17મો. તો પહેલા કયો લખશો? સોળમો છે આ ક્વેશ્ચન 16 અને પછી 17 બંને લખી લ્યો. લખાઈ ગયું? કાલે આપણે લાક્ષણિકતાઓ જોઈ હતી પ્રપોર્શનની. ચાલો એનો ઉપયોગ કરીને ક્વેશ્ચન નંબર 19 19નું
જો x જેમ y બરાબર z જેમ w હોય, ઇમ્પ્લાઇઝ એટલે તો y છેદમાં x બરાબર w છેદમાં z ઇન્વર્સ થયું છે, તો એના માટે વર્ડ શું હતો? ઇન્વર્ટેન્ડો. તો ઓપ્શન છે ઇન્વર્ટેન્ડો? નહીં. તો શું આવશે? નન ઓફ ધીસ. ચલો 20મું. p છેદમાં q બરાબર r છેદમાં s બરાબર અંશમાંથી અંશ માઇનસ કર્યો p માઇનસ r અને છેદમાં q માઇનસ r બાદ બાકી થઈ, તો શું આવશે? સબટ્રેહેન્ડો. ચાલો 21મું. a જેમ b બરાબર c જેમ d, તો અંશમાં સરવાળો ને છેદમાં બાદ બાકી, તો શું આવશે? કોમ્પોનેન્ડો એન્ડ ડિવિડેન્ડો. તો 21માં શું આવે? c. 22મું જુઓ. u છેદમાં v બરાબર w છેદમાં p, તો અંશમાં બાદ બાકી ને છેદમાં સરવાળો. એનું કોઈ સ્પેસિફિક નામ છે નહીં, એટલે શું આન્સર આવશે? નન ઓફ ધીસ. ક્વેશ્ચન નંબર 28. a છેદમાં 4 બરાબર b છેદમાં 5, તો નીચેનામાંથી કયું સાચું? બી આવશે. કઈ લાક્ષણિકતા છે? કોમ્પોનેન્ડો એન્ડ ડિવિડેન્ડો. ઓકે, તો એ લાક્ષણિકતાને આધારે જે ક્વેશ્ચન હતા એ સોલ્વ થઈ ગયા. હવે MCQ 10. p છેદમાં q બરાબર r છેદમાં s અને એના બરાબર 2.5 છેદમાં 1.5. p જેમ q r જેમ s 2.5 છેદમાં 1.5. તો આપણે કઈ વેલ્યુ મેળવવાની? PS ના છેદમાં QR. PS ના છેદમાં QR. A બરાબર B બરાબર C વાળું સ્વરૂપ છે, તો A બરાબર B સાથે લખી શકાય. P છેદમાં Q R છેદમાં S. હવે ધ્યાન આપજો ખાસ. P ની સાથે S ગુણાય, Q ની સાથે R ગુણાય, તો વધે શું? 1:1. જવાબ આવી ગયો. એવો આન્સર છે 1:1. ફરીથી સમજીએ. A બરાબર B બરાબર C વાળું સ્વરૂપ છે અને પૂછાયું છે PS છેદમાં QR. તો PS વેરિયેબલ અને QR વેરિયેબલ, તો આ બેની સરખામણીનો ઉપયોગ કરાય. તો એ બેને કમ્પેર કર્યા. A બરાબર B. આનો કોઈ ઉપયોગ જ નથી, ખાલી એમનામાં એક્સ્ટ્રા આપ્યું છે. એનો ઉપયોગ કરવો છે તો પણ એક અલગ મેથડ બને, લાંબી ગણતરી થાય. આપણે હમણાં ટ્રાય કરશું. P ગુણ્યા S, S ને અહીંયા ગુણી દઈએ તો PS, R ને અહીંયા ગુણી દઈએ તો QR. તો અહીંયા વધે શું? 1/1. હવે તમે પહેલું અને ત્રીજું સરખાવો. આ પહેલી મેથડ
તો P છેદમાં Q બરાબર વેલ્યુ શું આવે? 2.5 1.5. તો P ને શું લખાય? 2.5K અને Q ને શું લખાય? 1.5K. હવે બીજું ને ત્રીજું સરખાવો. R છેદમાં S 2.5 1.5. તો R ની વેલ્યુ કેટલી? આપણે બીજો મલ્ટીપ્લાયર લઈ લઈએ M. હવે કોનો ગુણાકાર કરવાનો? PS. એ જ પૂછાયું છે. તો PS છેદમાં QR. P ની વેલ્યુ કેટલી? અને Q ની વેલ્યુ કેટલી? R ની વેલ્યુ કેટલી? શું વધ્યું? 1/1. આની અંદર તમે આ 2.5 અને 1.5 નો ઉપયોગ કર્યો. જ્યારે એવું કરવાની કઈ રિક્વાયરમેન્ટ રહેતી નથી, કારણ કે આપણને પૂછાયું છે કોણ? PS છેદમાં QR, જે આની અંદર જ આવી જાય છે. તો એને સેપરેટ લઈ લીધા ને વધે શું? 1/1. બરાબર. આ બીજી રીત. ફર્સ્ટ ઇઝી આ રહેશે. લખી લ્યો. ક્વેશ્ચન 11. ચલો લખાઈ ગયું. 13મો પ્રશ્ન. A/B બરાબર 3/2. ક્વેશ્ચન 13. A/B બરાબર શું થશે?
3/2 અને B/C બરાબર 3/5. તો શોધવાનું શું? ફાઇન્ડ A/B/C. તો A/B/C ની ડેફિનેશન આપણે શું કીધી હતી કે પહેલા રેશિયોનો છેદ આ બંને કેવા હોય? સરખા. તો અહીંયા છેદમાં કેટલા છે? 2 અને અહીંયા B ની સામે વેલ્યુ કેટલી છે? 3. તો પહેલા તો 2 ને સરખી કરવી પડે. તો 6 લસા થાય 3 × 3 2 × 3. આ રેશિયોને કેટલાથી ડિવાઈડ કર્યો? અંશ અને છેદને 3 થી મલ્ટીપ્લાય કર્યો. એટલે A/B હવે કન્વર્ટ શેમાં થઈ ગયું? 9/6 માં. અહીંયા B/C 6/10. તો હવે જુઓ, પહેલા રેશિયોનો છેદ અને બીજા રેશિયોનો અંશ કેવો છે? એક સમાન. એટલે આપણે શું લખીએ કે A/B/C 9/6/10. આના જેવો સેમ ક્વેશ્ચન સિમિલર MCQ નંબર 15. x/y કેટલા આપ્યા? 2/3. x/y 2/3. y/z કેટલા? 5/4/5. 4/3. શોધવાના શું કીધા? x/y/z. તો અહીંયા y કેટલા? 3. અહીંયા 4. તો x/y 4 થી મલ્ટીપ્લાય કરીએ તો 4 × 2 4 × 3 12. અહીંયા 3 થી મલ્ટીપ્લાય કરીએ તો x/y/z 8/12. હવે છે આવો જવાબ? બરાબર. તો આ બંને મેથડ ખ્યાલ આવશે. આમાં ખાલી ABC છે, નીચે કોણ છે? XYZ. લખી લ્યો બંને. 13મો અને 15મો ક્વેશ્ચન.